નમસ્કાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ અને દૈનિક વેતન કામદાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત વર્ષ 2024માં જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો અપાયો હતો, જેમાં 5 વર્ષ કે તેથી વધુ કહી શકાય કે તેથી વધુ સમયથી કોઈ એક જ પદ પર કોઈ કર્મચારી કોન્ટ્રાક્ટ આઉટસોર્સ અથવા દૈનિક વેતનથી કામ કરતો હોય અને તે રેગ્યુલર કામદાર એટલે કે જે કહી શકાય કે સરકારી કર્મચારી જેવા જે છે તે કાર્યો નિભાવતો હોય, તો તેવા કર્મચારીઓને કાયમી કરવાને લઈ અને સરકારોને ટકોર કરવામાં આવી હતી. આ સુપ્રીમ કોર્ટનો વર્ષ 2024નો ચુકાદો હતો. તદુપરાંત હમણાં જ એટલે કે ઓગસ્ટ 2025માં હાઈકોર્ટ દ્વારા પણ અતિ મહત્વનો ચુકાદો અપાયો હતો, જેમાં જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે કે જેઓ 5 વર્ષ કે તેથી વધુ સમયથી એક જ જગ્યા પર કામ કરી રહ્યા છે, 3 વર્ષ કે તેથી વધુ સમયથી એક જ જગ્યા પર કામ કરતા કર્મચારીઓને કાયમી કરવાને લઈ અને આ રાજ્યની હાઈકોર્ટે પણ જે છે તે મહત્વનો ચુકાદો આપ્યો હતો. ત્યારે આ બધા ચુકાદો બાદ આ રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવાને લઈ અને ખૂબ જ સારા સમાચાર બહાર પડાયા છે. બધા જ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કે જે રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં કામ કરે છે, તેવા કોન્ટ્રાક્ટ દૈનિક વેતન કામદારોને ટૂંક જ સમયમાં જે છે તે કાયમી કરવામાં આવશે. આના માટે જે કેબિનેટ બેઠક છે તેમાં ટૂંક જ સમયમાં મંજૂરી પણ આપવામાં આવશે. વાત કરીશું આજના વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણય અંતર્ગત જે છે તે કેવા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરાશે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય, તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન પણ કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, કોન્ટ્રાક્ટ કર્મચારી વગેરેના સમાચાર તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો વાત કરીશું કોન્ટ્રાક્ટ કર્મચારી, દૈનિક વેતન કર્મચારી અને કહી શકાય આઉટસોર્સિંગ કર્મચારીઓને નિયમિત કરવાની. તો રાજ્ય સરકાર દ્વારા જે છે તે કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવશે અને ટૂંક જ સમયમાં કર્મચારીઓને કાયમી કરવામાં આવશે. વાત કરીશું ઉત્તરાખંડ રાજ્ય સરકારની. તો ઉત્તરાખંડ રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં કામ કરતા તમામ કોન્ટ્રાક્ટ અને દૈનિક વેતન કર્મચારીઓને રાહત આપવા માટે એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જો ફિક્સ પગારના કાયમથી પ્રભાવિત છે, વર્ષ 2018 સુધીમાં 10 વર્ષની સેવા પૂર્ણ કરી ચૂકેલા તમામ કર્મચારીઓને કાયમી કરવામાં આવશે. આ નિર્ણયને કારણે રાજ્યના અલગ અલગ વિભાગોમાં કામ કરતા 7,000થી વધુ કર્મચારીઓ કે જેઓ દૈનિક, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગથી કામ કરી રહ્યા છે, તેમને નિયમિતીકરણ એટલે કે કાયમી કર્મચારીઓનો લાભ મળવા જઈ રહ્યો છે અને તેમના કામ અંગેની અનિશ્ચિતતાઓનો પણ અંત આવવા જઈ રહ્યો છે. આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ લાંબા સમયથી હાઈકોર્ટના આદેશ બાદ નિયમિતીકરણ માટે સંમતિ મળી. અગાઉ નિયમોમાં 5 વર્ષની સેવા પછી નિયમિતીકરણની જોગવાઈ હતી. જો કે 2024માં હાઈકોર્ટે સ્પષ્ટ સૂચનાઓ જારી કરી હતી કે 2018 સુધીના 10 વર્ષની સેવા પૂર્ણ કરનાર તમામ પાત્ર કર્મચારીઓને કાયમી કરવામાં આવે. સરકારે હવે કોર્ટના ચુકાદાનું પાલન કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તમામ વિભાગોના કર્મચારીઓની યાદીઓનું સંકલન કરવામાં આવશે, જે નિયમિતીકરણ પ્રક્રિયાને ઝડપી બનાવશે. ઉપનલ કર્મચારીઓ માટે એક પેટા સમિતિની રચના કરવામાં આવશે. સરકારે ઉપનલ કર્મચારીઓના મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લીધો છે અને સેન્ટ્રલ બોર્ડની યુપીએસ સમિતિ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આ સમિતિ ઉપનલ કર્મચારીઓના કાયમી લઘુત્તમ વેતન અને મોંઘવારી ભથ્થા સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓનો અભ્યાસ કરશે અને આગામી 2 મહિનાની અંદર તેનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરશે. સમિતિ હિતધારકો સાથે પણ ચર્ચા કરશે અને જે કટ ઓફ તારીખ છે તે નક્કી કરશે, જેથી વધુ વિવાદો ટાળી શકાય. કેબિનેટના પ્રસ્તાવના આધારે જીઆઈટી કર્મચારી સેવા નિયમોના અગાઉ 5 વર્ષની સેવા પૂર્ણ કરનારા કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ દૈનિક વેતન કર્મચારીઓને નિયમિત કરવાની જોગવાઈ હતી. જો કે 2024માં ઉત્તરાખંડ હાઈકોર્ટના નિર્ણયને પગલે એવું કહેવામાં આવ્યું હતું કે તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ તેમજ ફિક્સ્ડ પગાર અને ફિક્સ્ડ પગાર તરીકે કાર્યરત કર્મચારી અને વર્ષ 2018 સુધીમાં 10 વર્ષની સેવા પૂર્ણ કરનાર તમામ પાર્ટ ટાઈમ કર્મચારીઓને નિયમિત કરવામાં આવશે. આ પછી ઉત્તર પ્રદેશ સરકારે કેબિનેટમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી અને તેનું એવું કહેવામાં આવ્યું હતું કે હાઈકોર્ટના નિર્ણયનો સંપૂર્ણ અમલ થવો જોઈએ. આ ઉપનલ વિદેશમાં પણ રોજગારનો માર્ગ ખોલશે. તો ઉપનલ સિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે કેબિનેટે તેના મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ ઓફ ઓર્ગેનાઇઝેશનમાં જરૂરી સુધારાઓને મંજૂરી આપી છે. આ ફેરફારો પછી ભૂતપૂર્વ સૈનિકો, તેમના પ્રિયજનો અને અન્ય લાયકાત ધરાવતા લોકોને ઉપનલ દ્વારા વિદેશમાં રોજગાર મેળવવાની પણ તક મળશે. સરકારનું કહેવું છે કે આ પગલું રોજગારના નવા રસ્તાઓ ખોલશે. ઉપનલ એક વ્યાપક અને આધુનિક પ્લેટફોર્મ હોવાનું કહેવાય છે કે જે અહીં બનાવવામાં આવ્યું છે. આ માટે ઉપનલના મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ ઓફ ઓર્ગેનાઇઝેશનમાં જરૂરી સુધારા કરવાના પ્રસ્તાવને કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે, કારણ કે આ કર્મચારીઓ માટે હવે રાહતના સમાચાર છે. આમ ઉત્તરાખંડ સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતા 7,000થી વધુ કોન્ટ્રાક્ટ કર્મચારી, દૈનિક વેતન કર્મચારી અને આઉટસોર્સિંગ કર્મચારીઓ
કે જેઓ વર્ષ 2018માં 10 વર્ષની સેવા પૂર્ણ કરી ચૂક્યા છે તેવા તમામ કર્મચારીઓને આગામી 2 મહિનાની અંદર જે છે રાજ્ય સરકાર કાયમી કરી અને કાયમી કર્મચારીના દરજ્જો આપી દેશે. જય હિન્દ. અસ્તુ.